મારું નામ ઇમરાન ચૌહાણ છે। વોર્ડ નંબર 3ની અંદર મારી સિસ્ટરે જે ઉમેદવારી નોંધાવી છે। આજે અમારું ડોર ટુ ડોર પ્રચારનું કાર્યક્રમ હતું। શિફા કોલોની, હિના 1, હિના 2, હિના 3 દરેક જગ્યાએ બહુની સંખ્યામાં લોકો ઘરથી બહાર નીકળ્યા હતા। કારણ કે હાલ જ 1 વર્ષ 1.5 વર્ષની અંદર જ કાસમભાઈએ જે કામો આ વિસ્તારની અંદર કરેલા છે, દરેક વિસ્તારની અંદર આજે અમે નીકળ્યા। સીસી રોડો છે, ઇન્ટરલોક છે, દરેક કોલોનીઓ છે, એનામાં સીસી રોડ તો હાલ જ ટૂંક જ સમયમાં બનાવેલા છે। તો લોકોમાં બહુની સંખ્યામાં પ્રતિસાદ અમને આજે મળ્યો ને પ્રચાર પ્રસારની અંદર દરેક વ્યક્તિએ એમ જ સાથ સહકાર આપ્યો છે કે અમે પૂરેપૂરું પેનલ ટુ પેનલ મતદાન કરી અને આ પેનલને અમે ભુજ નગરપાલિકાની અંદર મૂકશું। તો આજના દિવસે જે અમને ડોર ટુ ડોરમાં જે પ્રતિસાદ મળ્યો એ બદલ આખા વિસ્તારનો, વોર્ડ નંબર 3ના દરેક અમારા પરિવારોનો અમે દિલથી શુક્રગુજાર છીએ કે અમને આવો બધો આવકાર આપ્યો છે। કાલે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપણી વચ્ચે કાલે ઉપસ્થિત થશે। તો એમનું કાલે બાઇક રેલીનું પણ આયોજન કરેલું છે અને વિસ્તાર વાઇઝ, વોર્ડ વાઇઝ દરેકને એમનું સન્માન કરવાનું છે। તો હું વોર્ડ નંબર 3ની જનતાને અહીંયાથી અપીલ કરું છું, અમારા કાર્યકરોને બધાને અપીલ કરું છું કે કાલે સાંજના 4:30 વાગે કાર્યાલય બધાને આવવાનું છે। કાલે સાંજના 4:30 વાગે અમે અહીંયા કાર્યાલયથી BM પેટ્રોલ પંપ કને અમે વોર્ડ નંબર 3ના લોકો ત્યાં ઉપસ્થિત રહેશું 4 ઉમેદવાર સાથે, અને હર્ષ સંઘવી સાહેબનું ત્યાં વોર્ડ વાઇઝ અમારું સન્માન કરવામાં આવશે। ત્યાં હર્ષભાઈનું અમારા ઉમેદવારો સન્માન કરશે। મારું નામ અંબાલાલ પ્રેમજી રાજકોટ છે અને આપણે ઉમેદવાર નોંધાવી છે વોર્ડ નંબર 3માં। અને આજે ડોર ટુ ડોર હિના પાર્ક 1, 2, 3 અને તૈબાનગર, તૈબા કોલોની, શિફા કોલોની એમાં ડોર ટુ ડોર ગયા હતા અને બહોળી સંખ્યામાં પબ્લિક બહાર અમને સ્વાગત કર્યો છે। ફૂલહારોથી અને ગુલાબના ફૂલથી અમને સ્વાગત કર્યો અને બહુ જ પ્રતિસાદ મળ્યો છે। પેનલ ટુ પેનલ અમને મત આપે એની ખાતરી આપી છે। માહોલ બહુ સારો છે। જે અગાઉ ભાજપ સરકારે અગાઉના નગરસેવકો જે કામ કર્યા છે, સારા કામ કર્યા છે, એનાથી બહુ જ પ્રતિસાદ સારો મળે છે અને વધારેમાં વધારે વોર્ડ નંબર 3માં કામ થયા છે। ભાજપની પેનલ હતી એટલા માટે।